हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાની છે સુપર ટેસ્ટ એવી મેથીની પૂરી। તમે આને 2 થી 3 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો અને તમે અચાર કે ચા સાથે દહીં સાથે ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે। તો આ મેથીની પૂરી જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરી લઈએ। તો 3 લીલી મરચી, 1 ટમાટર, આદુનો ટુકડો, લસણની કળીઓ અને ધાણા આપણે ધોઈને સાફ કરીને લઈ લીધા છે। તો હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરીશું। તો ધાણા, આદુ, લસણ આપણે બધું જ તેમાં એડ કરી દઈશું અને ટમાટરને આપણે કટ કરીને એડ કરીશું। આ રીતે 4 ભાગમાં આપણે પાણી બિલકુલ પણ એડ નથી કરવાનું। ત્યારબાદ તેમાં આપણે જીરું એડ કરીશું 1 ચમચી અને સરસ એવી સ્મૂથ એવી પેસ્ટ બનાવી લઈશું। જો તમારું વધારે ખાટું એવું તમારું ટમાટર હશે તો તેમાં પાણીની બિલકુલ પણ જરૂર પડતી નથી। તો હવે આપણે મેથી લીધી છે 250 ગ્રામ। તો તમે જોઈ શકો છો કે એકદમ કૂણી એવી મેથી મેં લઈ લીધી છે। પાન આ રીતે આપણે કાઢી લઈશું અને એકદમ સરસ રીતે કટ કરી લઈશું। તો મેથી એકદમ સરસ રીતે ધોઈ લીધી છે મેં। હવે આપણે એક મોટા વાસણમાં આ રીતે કાઢી લઈશું। ત્યારબાદ તેમાં 2 મોટી વાટકી ઘઉંનો લોટ એડ કરીશું। ત્યારબાદ તેમાં 4 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું। ચણાનો લોટ એડ કરવાથી ખૂબ જ ટેસ્ટી એવી પૂરી બનીને રેડી થાય છે। 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી અજમો એડ કરીશું। ત્યારબાદ તેમાં 1 ચમચી હિંગ એડ કરીશું। 1 ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરીશું। અડધી ચમચી જીરું એડ કરીશું અને 1 મોટી પરી આપણે તેમાં ઓઇલ એડ કરીશું અને ઘરનું ફ્રેશ દહીં મેં 1 મોટી ચમચી મોરું દહીં લીધું છે તે એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણી પૂરી જે બનાવવાના છે તે બિલકુલ પણ કડક એવી બનતી નથી, એકદમ સોફ્ટ એવી બને છે અને તમે 2 થી 3 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો। અત્યારે તો શિયાળાના ટાઈમમાં ખૂબ જ ટેસ્ટી એવી અને સ્ટોર પણ કરી શકાય તેવી પૂરી આપણે બનાવીશું। તો હવે આપણે જે પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું। મારે આમાં પાણીની જરૂર પડી છે 2 થી 3 ચમચી જેટલું, તો હું તેમાં પાણી એડ કરીશ। જો તમારું ટમાટર એકદમ સરસ એવું હશે તો તમારે પાણીની જરૂર પડતી નથી। તો મેં એકદમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। તો હવે આપણે તેમાં ઓઇલ એડ કરી અને આપણે લોટને એકદમ સરસ રીતે મસળી લઈશું। તો જોઈ શકો છો કે એકદમ સરસ રીતે મસળી લીધો છે। તો હવે આપણે 10 થી 15 મિનિટ માટે તેને રેસ્ટ માટે મૂકીશું। તો 15 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે લોટ એકદમ જોઈ લઈએ તો એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે। તો હવે આપણે પૂરી માટે નાની નાની લોહીયા પાડી લઈશું। તો મેં બધી જ લોહીયાને પાડી લીધી છે અને 1 ચમચી જેટલું ઓઇલ એડ કર્યું છે જેથી બિલકુલ પણ ચીપકે નહીં અને આપણે વધારાના સૂકો લોટની જરૂર પડે નહીં વણતી વખતે। તો ફટાફટ આપણે પૂરીને વણી લઈએ। તો આ રીતે 2 થી 3 વખત વેલણ ફેરવવાથી પૂરી એકદમ સરસ એવી બનીને રેડી થઈ જાય છે। તો તમે જોઈ શકો છો તો આપણી પૂરી એકદમ બનીને રેડી થઈ ગઈ છે। ના બિલકુલ જાડી ના પાતળી, એકદમ મીડિયમ એવી પૂરી બનીને તૈયાર કરી લીધી છે। તો હવે આપણે બધી પૂરીને તૈયાર કરી લીધી છે। તો હવે આપણે બાજુમાં ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે કડાઈમાં। તો હવે આપણે પૂરીને એડ કરીશું અને 1 થી 2 પૂરી એડ કરી અને આપણે પૂરીને તળી લઈશું।
તો તમે જોઈ શકો છો કે પૂરી આ રીતે આપણે તળી લેવાની છે. મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે તળી લઈશું. પહેલાં હાઈ ફ્લેમ પર આપણે પૂરીને તળવાની છે, પછી મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને તળી લઈશું. તો હવે આપણે આ રીતે બધી જ પૂરીને હું તળી લઈશ. આ પૂરી એકદમ ટેસ્ટી એવી બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી. તો આપણે આ રીતે બધી જ પૂરીને તૈયાર કરી લીધી છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે સુપર ટેસ્ટી એવી પૂરી આપણે બનીને રેડી થઈ ગઈ છે. તો એકદમ સોફ્ટ એવી, બિલકુલ પણ કડક નહીં એવી આપણી પૂરી બનીને રેડી થઈ ગઈ છે. તો ગરમા ગરમ પૂરીને સર્વ કરો અને એન્જોય કરો. તો આજની રેસીપી તમને કેવી લાગે ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવી જ અવનવી રેસીપી સાથે અને આવા જ વિડીયો સાથે આવતી તે રેસીપીમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર.